રાધે રાધે, જય સિયારામ. આમ તો આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર લેવાનું છે, પણ એક નવીન સરસ મજાની મેં વાત વાંચી છે, તો ભક્તોની ઈ વાત ખૂબ ઉપયોગી થાય એમ છે. એટલે ભક્તોને ઉપયોગી થાય એમ છે, એટલે હું ઈચ્છું છું કે એ વાતને રેકોર્ડ કરાવી દઉં, પછી બીજી વાત આગળ વધારું. વાત એવી છે કે વરાહ પુરાણની અંદર આરુણી ઋષિ અને એક શિકારીનું ચરિત્ર આવે છે. આરુણી ઋષિ અને શિકારી. ચરિત્ર એવું છે કે પૃથ્વી દેવી પૂછે છે કે હે ભગવાન, પૃથ્વી દેવી વરાહ ભગવાનને પૂછે છે. જયારે વરાહ ભગવાન પૃથ્વીને દાઢ ઉપર ઉપાડીને ઉપર લઈ જતા હતા, પાણીમાંથી બારે કાઢતા હતા, ત્યારે પૃથ્વી દેવી અને વરાહ ભગવાન વચ્ચે જે વાતચીત થઈ એનું નામ જ વરાહ પુરાણ. એટલે વરાહ પુરાણમાં પૃથ્વી દેવી પૂછે છે કે પ્રભુ, તમારી ઉપાસનાની વિધિ હું જાણવા માંગુ છું કે તમારી ઉપાસનાની વિધિ શું છે, એ તમે મને બતાવો. ત્યારે વરાહ ભગવાન કહે છે કે દેવી, હું તો શુદ્ધ ભાવથી જ જીવના વશમાં થાવ છું. મને નથી ધનવાન વશમાં કરી શકતા, નથી જપ તપ આદિ ક્રિયા વશમાં કરી શકતી. હું તો કેવળ અને કેવળ ભાવથી જ જીવના વશમાં થાવ છું. ભાવ વગર જીવના વશમાં થાતો નથી. આવો જવાબ આપે છે ભગવાન. અને પછી ભગવાન કહે છે કે હે દેવી, એમાં એક પ્રાચીન ઇતિહાસ છે, એ પ્રાચીન ઇતિહાસ હું તમને સંભળાવું છું, તમે સાંભળો. પ્રાચીન કાળની અંદર પંજાબ પ્રદેશમાં દેવિકા નામની નદી છે. આ દેવિકા નદીને અત્યારે પંજાબમાં દેગ નદી કહેવામાં આવે છે. તો પંજાબની આ જે દેવિકા નદી છે, એના કિનારે એક આરુણી નામના ઋષિ રહેતા હતા. પોતાનો સુંદર મજાનો આશ્રમ બનાવીને રહેતા હતા અને અહીંયા એને હરિભજનમાં લાગેલા હતા. આખો દિવસ પ્રભુનું ભજન, તપ તપસ્યા નિત્યક્રમ એની અંદર જ એના દિવસો જાતા હતા. એવા તપ તપસ્યામાં ઈ બ્રાહ્મણ દેવતા લાગેલા હતા. તો એક વખત આ બ્રાહ્મણ દેવતા નદીમાં સ્નાન કરવા માટે જતા હતા. સવારનો સમય હતો. તો એની સામે હાથમાં તલવાર અને ધનુષ બાણ લઈને એક શિકારી આવી ગયો. એ શિકારીને જોઈને આરુણી નામના બ્રાહ્મણ છે ને એ ડરવા માંડ્યા. ગભરાહટ ઉત્પન્ન થઈ ગઈ ને થરથર થરથર ધ્રુજવા માંડ્યા, કારણ કે ઓલો તલવાર લઈને સામે ઉભો હતો. પણ ઈશ્વર જુઓ કેવી રીતે રક્ષા કરે છે, કઈ ખબર પડતી નથી. ઈશ્વરની રક્ષા કરવાની રીત તો જુઓ. બ્રાહ્મણ થરથર ધ્રુજે છે અને ઓલા શિકારીને આ આરુણી બ્રાહ્મણની અંદર સાક્ષાત નારાયણ દેખાય છે, સુદર્શન ચક્ર લઈને ઉભા છે. એવા દર્શન થાય છે જાણે સુદર્શન ચક્ર લઈને નારાયણ ઉભા છે. એટલે આરુણી બ્રાહ્મણ ડરે છે, પણ આરુણીને ખબર નથી કે ભગવાન એની અંદર નારાયણનું રૂપ પ્રગટ કરીને એના રક્ષા કરી રહ્યા છે. ભગવાન રક્ષા કરે છે, જીવની અવશ્ય રક્ષા કરે છે, પણ જીવને ખબર નથી પડવા દેતા. ખબર પડે તો જીવને અભિમાન આવી જાય. એટલે જીવને ખબર ન પડવા દઈએ તો રક્ષા કરે છે. તો આ ચોર ના હાથમાંથી તલવાર પડી ગઈ, ધનુષ બાણ પડી ગયા અને દોડીને આરુણી નામના બ્રાહ્મણના ચરણમાં પડી ગયો શિકારી. અને એમ કે છે કે હે ભગવાન, હું તમને મારવાના વિચારથી જ આવ્યો તો કે, પણ તમને જોઈને મારી ક્રૂર બુદ્ધિ ચાલી ગઈ છે. ભક્તોના દર્શનથી જીવની અંદર કોઈ ક્રૂરતા હોય છે તો એ ક્રૂરતા છે ને એ ચાલી જાય છે. ભક્તોના દર્શનનું એટલું મહત્વ છે. દર્શનથી જ, દર્શન માત્રથી જ મનુષ્યને સારા વિચાર આવવા માંડે છે અને ક્રૂર બુદ્ધિ ચાલી જાય છે. તો કે મારી ક્રૂર બુદ્ધિ ચાલી ગઈ છે કે મેં કે હજારો બ્રાહ્મણને માર્યા છે
અને 10,000 સાધ્વી સ્ત્રીઓની સતીત્વ ભંગ કરીને મારી નાખી છે મેં. આટલા મેં પાપ કર્યા છે, તો હે આરુણી બ્રાહ્મણ તમે મને શરણમાં લ્યો, મારે તમારો ચેલો બનવું છે. પણ ઓલો જે આરુણી બ્રાહ્મણ હતો ને, એ આરુણી બ્રાહ્મણ કઈ બોલ્યો જ નહીં, કારણ કે આવા પાપીને કોણ શરણમાં લે? આવા પાપીને શરણમાં લે તો ગુરુને પણ એના બધાય પાપ ઉપાડવા પડે. એટલે આવા પાપી બ્રાહ્મણ ને કોણ શરણમાં લે? એટલે આરુણી બ્રાહ્મણ કઈ બોલ્યો નહીં, પણ આને ઈ વિષ્ણુના દર્શનથી ને બ્રાહ્મણના ભક્તના દર્શનથી મનમાં વૈરાગ્ય આવી ગયો તો ભજન જ કરવું છે. એટલે ઓલો શિકારી શું કરે, રોજ સવારે આરુણી બ્રાહ્મણની કુટિયા પાસે પહોંચી જાય. આરુણી બ્રાહ્મણ નદીમાં સ્નાન કરવા જાય તો ચોર પણ નદીમાં સ્નાન કરવા જાય. પણ નદીમાં સ્નાન કરીને આરુણી બ્રાહ્મણ જપ કરવા બેસી જાય, ઓમ નમો નારાયણ ઓમ. તો આ ચોર હતો, એને ઓમ નમો નારાયણ જપતા નહોતું આવડતું, પણ આરુણી બ્રાહ્મણ જપે ને એ મંત્ર હાંભળે રાખે બેઠો બેઠો. ચોર હાંભળે રાખે. એક વખત આરુણી બ્રાહ્મણ નદીમાં સ્નાન કરવા ગયો. નદીમાં સ્નાન કરવા ગયો ને આરુણી બ્રાહ્મણ, તો એ આરુણી બ્રાહ્મણ ને મારવા માટે એક સિંહ આવ્યો પાણી પીવા. પાણી પીવા આવ્યો ને આરુણી બ્રાહ્મણ ને મારવા આવ્યો એ સિંહ. ત્યાં તો આ શિકારીએ તીર કામઠા લઈ લીધા કે મારા ગુરુને આ સિંહ મારવા આવ્યો, મારા ગુરુને તીર કામઠા લઈ લીધા. તીર કામઠા લઈને સિંહને તીર માર્યું. સિંહને તીર માર્યું ને તો સિંહે તરફ મારી આરુણી બ્રાહ્મણ ને મારવા માટે. તો આરુણી બ્રાહ્મણ ડરના કારણે બોલે છે ઓમ નમો નારાયણ. તો ઓમ નમો નારાયણ બોલ્યા અને બીજી બાજુ સિંહ ને તીર લાગ્યું અને સિંહ મરી ગયો. તો આરુણી બ્રાહ્મણના મુખેથી ઓમ નમો નારાયણ સાંભળીને સિંહની સદગતિ થઈ ગઈ. અને વિષ્ણુ ભગવાનના દૂતો એને લેવા માટે આવ્યા, વૈકુંઠમાં લઈ જવા માટે. એટલે આરુણી બ્રાહ્મણ પૂછે છે કે હે ભાઈ તું કોણ છો અને તને લેવા માટે વિમાન શા માટે આવ્યું છે? ત્યારે ઓલો સિંહ બોલે છે, મનુષ્યનું રૂપ ધારણ કરીને સિંહ બોલે છે કે હે બ્રાહ્મણ દેવતા, હું તો હવે છે ને વિષ્ણુ લોકમાં જાઉં છું. તમારા મોઢેથી ઓમ નમો નારાયણ સાંભળીને મારા બધાય પાપ દૂર થઈ ગયા છે, હું શુદ્ધ થઈ ગયો છું અને હવે હું વિષ્ણુના ધામમાં જાઉં છું. તો આ પૂછે છે આરુણી કે તો તમને આ સિંહની યોની કઈ રીતે મળી? તો કે પાછલા જન્મમાં હું દીર્ઘ બાહુ નામનો રાજા હતો. મારું નામ હતું દીર્ઘ બાહુ અને મને શાસ્ત્રોનું જ્ઞાન હતું. તો શાસ્ત્રોના જ્ઞાનના અભિમાનમાં હું બ્રાહ્મણોનું અપમાન કરતો હતો. બ્રાહ્મણોને મારી સામે કોઈ ગણતો નતો. હું ઘણી વાર કહી દેતો કે બ્રાહ્મણો તમને એકને થોડો શાસ્ત્રનો અધિકાર છે, હું બધા શાસ્ત્ર જાણું છું, મને બધા શાસ્ત્રનું જ્ઞાન છે, એમ બ્રાહ્મણનું અપમાન કરતો, શાસ્ત્રાર્થ કરીને એને મતલબ નીચું દેખાડતો. એટલે એક વખત બ્રાહ્મણોએ ગુસ્સે થઈને મને શ્રાપ આપી દીધો કે જા તું વાઘ બની જા, કારણ કે તું બ્રાહ્મણોનો અનાદર કરે શીખીએ એટલે તને વાઘ બનવાનો અધિકાર છે. જા તું વાઘ બની જાજે. ત્યારે ઓલો દીર્ઘબાહુ રાજા બ્રાહ્મણોની માફી માગે છે. અને માફી માંગીને કહે છે મારા ઉદ્ધારનો કઈક ઉપાય બતાવો. ત્યારે કહે છે કે એક બ્રાહ્મણ ઓમ નમો નારાયણ નામ તને મરતી વખતે સંભળાવશે ને ત્યારે તારો ઉદ્ધાર થઈ જશે. ત્યારે તારો નિશ્ચિત ઉદ્ધાર થઈ જશે એમ કે છે એને. તો કે વાહ વાહ બહુ સરસ. પછી કે છે કે હે બ્રાહ્મણ તમારા નામ જપ સાંભળીને મારો ઉદ્ધાર થઈ ગયો છે, એટલે હું હાથ ઉપાડીને સત્ય 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 કહું છું કે બ્રાહ્મણો અને ભક્તો જ હાલતા ફરતા દેવતા છે પૃથ્વી ઉપર. ભગવાન તો કુટસ્થ છે. કુટસ્થ એટલે પર્વતની ચોટીને કુટસ્થ કહેવાય. કુટસ્થ એટલે જે હલે ચલે નહીં, પર્વતની ચોટી કોઈ દી હલે ચલે નહીં. એમ ભગવાન ક્યાંય હલન ચલન કરતા નથી, એ તો સ્થિર એક જગ્યાએ બેઠા છે. પણ ભગવાનના ભક્તો હલન ચલન કરીને સંસારને પવિત્ર કરે છે. વાહ રે વાહ. આમ બોલી અને ઓલો વાઘ મનુષ્યનું રૂપ ધારણ કરી વિમાનમાં બેહીને ભગવાન વિષ્ણુના ધામમાં પધારે છે. વિષ્ણુના ધામમાં પધારી ગયા ને એટલે પેલો શિકારી આવે છે આરુણી બ્રાહ્મણ પાસે. તો આરુણી બ્રાહ્મણ કહે છે હે શિકારી,
આ વાઘથી તે મારી રક્ષા કરી છે, એટલે હું તારા ઉપર પ્રસન્ન થઈ ગયો છું. હા, તો તું મારી પાસે કઈક વરદાન માંગી લે. મારે તને છે ને વરદાન આપવું છે, તારે જે જોતું હોય ને તું મારી પાસે માંગી લે. હા, ત્યારે શિકારી કેટલી મસ્ત વાત કરે છે. જુઓ તો શબ્દ તો જો સુંદર આમાં. એમ કે બ્રાહ્મણ દેવતા, મારા માટે તો એ જ મોટામાં મોટું વરદાન છે કે તમે પ્રેમ પૂર્વક મારી સાથે વાતચીત કરો છો. હા, આ બહુ અગત્યની વાત છે. મતલબ આ શિકારી એમ કે છે કે તમારા જેવા મહાપુરુષ મારી હારે વાતચીત કરે છે અને મને વાતચીતનો અધિકારી માને છે, એ જ મારા માટે મોટું વરદાન. હા, એનાથી બીજું કોઈ મોટું વરદાન છે નહીં અને મારે જોતું નથી કે બસ તમે મારી હારે આ રીતે વાતચીત કરતા રહ્યો અને મારા ઉપર કૃપા કરતા રહ્યો. આના ઉપરથી આપણે ખબર પડે કે કોઈ સંત આપણે પૂછે ને કે તમે કેમ છો, મજામાં છો કે નહીં, અને બે શબ્દ જો આપણી હારે બોલે ને તો આપણું મોટું સૌભાગ્ય છે. હા, નકર સંતો કોઈ હારે વાતચીત કરતા નથી. હું તો જોતો હોય અમારા બાબા હાંજે નીકળે તો બધા ગુજરાતીઓના ખબર અંતર પૂછતા જતા હોય. સૌભાગ્યશાળી છે આ ગુજરાતી કે અમારા બાબા જેવાના પગલા આ રસ્તેથી થાય છે. વાહ રે વાહ, સૌભાગ્યશાળી છે. આવા મહાપુરુષના ઘર બેઠા દર્શન મળે એ સૌભાગ્યની વાત છે. નકર નવરાઈ નો હોય, મહાપુરુષ તો અનન્ય ચિંતનમાં ડૂબેલા હોય. હા, પણ આ તો ઈશ્વર જ આપણા જેવા જીવો ઉપર કરુણા કરવા માટે એને મોકલે કે જાઓ બારે નીકળો અને જીવો ઉપર કરુણા કરો. હા, ભગવાન જ એને બારે મોકલતા હોય છે. તો આ શિકારી કહે છે કે તમારા હારે મને જે વાતચીત થાય છે એ જ મારું મોટું વરદાન. હા, તો આરુણી કહે છે કે તું હજી કઈક માગી લે, મને ઈચ્છા થાય છે કે હું તને કઈક આપું, તું માગી લે. તો શિકારી કે મને ચેલો બનાવી લ્યો, ચેલો બનાવી લ્યો, મારે તમારો ચેલો બનવું છે. ત્યારે ઓલો બ્રાહ્મણ કે છે, આરુણી બ્રાહ્મણ, કે પેલા તું શિકારી હતો, તારા અનેક પાપ હતા એટલે મેં તને ચેલો નહોતો બનાવ્યો, પણ આજે એ કે આ નદીમાં સ્નાન કરવાથી, મારા દર્શન કરવાથી અને મારા મોઢેથી ઓમ નમો નારાયણ નામ જપ કેટલાય સમસ્યા તું સાંભળસ, એટલે 3 કારણોના કારણે તું શુદ્ધ બની ગયો છો, તારા પાપો નષ્ટ થઈ ગયા છે, એટલે હવે હું તને શરણમાં લઈશ. હા, કારણ કે હવે તારા પાપ નષ્ટ થઈ ગયા છે તો તું મારો ચેલો બનવાને લાયક બની ગયો છો, હવે હું તને શરણમાં લઈને ચેલો બનાવીશ. હા, તો શિકારી બોલ્યો, પ્રભુ એ તો મારું સૌભાગ્ય, હું આજથી તમારો ચેલો, બતાવું કે મારે શું કરવું કે જેથી મને ભગવાન મળી જાય. હા, ત્યારે શરીર, મન અને વાણીનું તપ બતાવે છે. આરુણી કે 3 તપ કરવાથી જીવ ભગવાન પાસે પહોંચી જાય છે. હા, અહિંસા, સત્ય ભાષણ, ચોરી ન કરવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું. આને માનસિક તપ કીધા કે તારે આ માનસિક તપ કરવાના. હા, પછી એક જ સમય ભોજન કરવું, એ તારું શારીરિક તપ કે એક જ સમય ભોજન કરવું. હા, અને વાણીનું તપ શું છે? વેદો એટલે શાસ્ત્રોનું વાંચન કરવું, ભગવાનના ગુણગાન ગાવા, સત્ય બોલવું, કોઈની નિંદા ચુગલી કરવી નહીં, બધા હારે મીઠી ભાષામાં વાતચીત કરવી, બધાના હિતનું વિચાર કરવો અને ધર્મની વાતો બોલવી. આ છે વાણીનું તપ. હા, તો આને કહે છે કે હે શિકારી, તું આ 3 પ્રકારના તપ કરીશ ને તો જા તું ભવસાગરથી પાર થઈ જાય શીખીએ. હા, અને મનુષ્યએ ખાસ યાદ રાખવું જોઈએ, શરીર, મન અને નું આ જે 3 તપ છે એ 3 તપમાં એને લાગેલું રહેવું જોઈએ. તો શરીર, મન, વાણી, મન વચન કર્મથી જીવ જો ભગવાનનું ભજન કરે છે તો ભગવાન એને કદાપી એકલા છોડતા નથી. બિલકુલ કદાપી એકલા નથી છોડતા.